અહીંયાથી પ્રવેશ દ્વાર કરીશું। સૌથી પહેલા આપણે ગાય માતાના દર્શન કરાવી। ગાય માતાને કાચચારો છે, તમે જો ગૌશાળામાં ગાયોના દર્શન કરવામાં સિક્યુરિટી ગાર્ડથી એકદમ સજ્જ છે અને આ પ્રમાણે શાકભાજીનો જતડિયા સુધી બનવાનું છે મોટું ભોજન। દરરોજ કેટલું ભોજન બને? 2500 ગાયોની સાર સંભાળ રીતે સારી। હેલો એવરીવન, કેમ છો? મસ્ત મજાના નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને અત્યારના ટાઈમ થઈ ગયો છે 2 વાગ્યાનો। તો હવે આપણે જવું છે અત્યારે દિયોદર અને ગજાના ગૌશાળામાં કથા પણ ચાલુ છે, ત્યાં જવાનું થશે તો તે પણ બતાવીશું। અને મસ્ત મજાનું હવે બાઇક તૈયાર છે તો હવે બાઇક લઈને જઈએ। લેટ્સ ગો ટુ દિયોદર। આપણે પતંગની એક એડવર્ટાઇઝ નાની એવી એમથી કરી છે, એટલે કે મિત્રની દુકાન હતી, ત્યાં તમને જોવા મળી રહી છે સારા એવા પતંગ। તો હવે આપણે જઈએ છીએ દિયોદર ગજાનંદ ગૌશાળામાં અને ત્યાંનો વિડીયો બનાવતા આવીએ, તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। તો આપણી સાથે જોડી ગયા છે ચંપકભાઈ, અમે બે જઈ રહ્યા છીએ। તમે અહીંયાથી પ્રવેશ દ્વાર કરીશું શ્રી કામધેનુ હરિભક્તિ મહોત્સવ ગજાનંદ ગૌશાળામાં જઈ રહ્યા છે, ત્યાં કથાનું આયોજન કરેલું છે, તો ત્યાં આપણે જતા આવીએ। આ ગજાનંદ ગૌશાળામાં આપણે કામધેનુ ગૌશાળા આશ્રમ જ્યાં દિયોદર ખાતે પહોંચી ગયા। સરસ મજાનું ત્યાં કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી 15 તારીખ સુધી કથા સરસ મજાની વંચાવવાની છે। તો અંદર જઈને હું તમને કથા બતાવું ને અલગ અલગ પ્રકારના જે દ્રશ્યો છે એ તમને હું બતાવું। આ છે, તમે જોઈ શકો છો કામધેનુ સરોવર જે ત્યાં બનાવેલું છે સરસ મજાનું, તેની અલગ અલગ પરખે ચોફર સરસ મજાનો બગીચા ટાઈપનું વાવેતર કરવામાં આવેલું છે। અંદર છે કામધેનુ સરોવર। સૌથી પહેલાં આપણે ગાય માતાના દર્શન કરાવતા આવીએ અને ગાયો કેટલી છે તે તમને બતાવતા આવીએ અને ગૌની કેવું રક્ષક કરવામાં આવે છે, કેટલી મોટી ગૌશાળા છે તો તમને બતાવું અને ગાયોને આપણે જોતા આવીએ। અને કામધેનુ ગૌશાળા જે 50 વીઘામાં અહીંયા બાંધકામ થયેલું છે, જે 1.5 કિલોમીટર સુધી વિસ્તરેલી છે અને કેટલી ગાયો છે તમને હું બધીશ બતાવવાનો। જે 2000 થી 2500 ગાયોનું સારવાર કરવામાં આવે છે। ગૌ માતાના લાભ પણ સારી રીતે થતા હોય છે, લોકો સેવા પણ સારી રીતે કરતા હોય છે, તો ત્યાં આપણે ગાય માતાને જોતા આવીએ કે કેટલી સાર સંભાળ કરે છે અને ગૌ માતા કેવી છે તો એ તમને હું બતાવું। તો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો। ગાય માતાને કાચચારો છે, તમે જોઈ શકો છો મગફળીનો ભૂકો કહેવાય, સરસ મજાનું કટિંગ કરીને ગાયો માટે રાખેલું છે। આપણે જોવા આવી ગયા છે ગૌશાળામાં ગાયોના દર્શન કરવા માટે। તમે જોઈ શકો છો 2000 થી 2500 ગાયોની સારવાર કરવા માટે આવેલી છે। અહીંયા સરસ રીતે તેનું સાર સંભાળ કરવામાં આવતી હોય છે। કામધેનુ ગૌશાળા જે દિયોદર ખાતે જે તમે જોઈ શકો છો સારી રીતે વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આ બાજુ વાછરડા છે નાના, તો સારી એવી ગૌશાળાઓ છે, તમે જોઈ શકો છો। શ્રી કામધેનુ અન્નપૂર્ણા ભોજનાલય પણ ત્યાં આવેલી છે, તો ત્યાં આપણે અંદર જતા આવીએ અને વિઝિટ કરતા આવીએ કેવી રીતે ત્યાં ભોજનાલય વ્યવસ્થા કરવામાં આવી છે। તો આપણે એકવાર વિઝિટ કરતા આવીએ। અહીંયા તમે જોઈ શકો છો સિક્યુરિટી ગાર્ડથી એકદમ સજ્જ છે અને ગૌશાળાનું સારું એવું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે। અહીંયા બહેનોની ભોજનાલય વ્યવસ્થા સારી રીતે એવી બેઠક કરીને પબ્લિકને પહેલેથી જ બેઠાડી દેવામાં આવે છે અને પછી ભોજન પીરસવામાં આવે છે। અહીંયા તમે જોઈ શકો કે 5000 થી વસ્તી પણ સારી રીતે જમી શકે તેટલી મોટી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। એક સાથે 5000 લોકો જમી શકે તેવડી મોટી કામધેનુ ગૌશાળામાં અન્ન ભોજનાલયની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। અલગ અલગ ભોજનાલયો ગોઠવવામાં આવે છે। આ બાજુ છે બહેનોનું ભોજનાલય, આપણે સામે તરફ જઈએ ત્યાં ભોજનનું પણ ભોજનાલય ગોઠવવામાં આવ્યું છે। ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા લોકો જમી શકે તેવી વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે, તમે જોઈ શકો છો। સંત બ્રીફ ભોજનાલય અલગ અલગ તમે વિભાગ પાડેલા છે, ત્યાં આપણે કેટરસ બાજુ જતા આવીએ। અલગ અલગ ભોજનાલયના કાઉન્ટર ગોઠવવામાં આવે છે, ત્યાં મોટી સંખ્યામાં રસોડું પણ બની રહ્યું જોઈ શકો છો। ખૂબ મોટા પ્રમાણમાં શાકભાજીનો જથ્થો પણ ખર્ચવામાં આવી રહ્યો છે, તમે જોઈ શકો સામે એટલી બધી શાકભાજી પડી છે, આ બાજુ પણ એટલું બધું શાકભાજીનું કટિંગ પડ્યું છે। તો આપણે અંદર જતા આવીએ। સતત 1 અઠવાડિયા સુધી બનવાનું છે મોટું ભોજનાલય, તમે જોઈ શકો છો। બહુ મોટી સંખ્યામાં વિશાળ લોકો જમી શકે તેવડું મોટું અહીંયા રસોડું બનાવવામાં આવી રહ્યું છે। જે રસોડાનો ભંડાર છે ત્યાં તમે જોઈ શકો છો, ખૂબ જ મોટા પ્રમાણમાં પબ્લિક જમી શકે તેવડી મોટી વ્યવસ્થા
વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જે 15 સુધી મોટી રસોડાની વ્યવસ્થા કરવામાં આવે છે ગૌશાળા ખાતે. તો આ બાજુ તમે જોઈ શકો છો જે સામાન પણ મોટા જથ્થા પ્રમાણમાં ખર્ચવામાં આવી રહ્યો છે. અહીંયા મોટા મોટા રસોડા બનવાના છે, તમે જોઈ શકો છો આ વ્યવસ્થા તમે. તો ફાઇનલી આપણી સાથે જોડાઈ ગયા છે જે કામધેનુ ગૌશાળામાં સૌથી મોટું રસોડું બનવા જઈ રહ્યું છે તે આપણી સાથે જોડાયા છે રસોઈયા. તમે જોઈ શકો છો. તો રસોઈયા સાથે આપણે થોડી ઘણી માહિતી લો. અહીંયાથી દરરોજ કેટલું ભોજન બને છે? 2500 3000 3500 એટલે કેટલી પબ્લિક જમતી હશે ઓલમોસ્ટ? 3000 પબ્લિક જમતી અને કેટલું અહીંયા અલગ અલગ પ્રકારની શું આઈટમ ગોઠવવામાં આવતી હોય છે? દાળ ભાત है चावल है वगैरह है અને કેટલા સંખ્યા સુધી અહીંયા લોકો આવવાના છે? और 3000 4000 पहुंच जाती है। એવું એમ ને? અચ્છા. અને તમે તમારું નામ અને એડ્રેસ જણાવી દો. અને मेरा नाम माधु सिंह राजपुरोहित है, और कहाँ से रहने वाला है आप? जोधपुर जिला। જોધપુર જિલ્લા, અચ્છા, રાજસ્થાન. લઈ લીધું છે ઇન્ટરવ્યૂ. જે રસોઈયું સૌથી મોટું બનવા જઈ રહ્યું છે, જે જોધપુર રાજસ્થાનથી અહીંયા બનાવવા માટે આવ્યા છે. અલગ અલગ પ્રકારની મીઠાઈ બનાવી લીધી છે. અઠવાડિયા સુધી જે કથા ચાલવાની છે, જે સુધી ત્યાં 10 થી 12 ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જે 2 કલાક સતત ભોજન રહે ચાલુ. અને જે 2500 થી લોકો અહીંયા જમતા હોય છે. તમે જોઈ શકો છો રસોડાનું સારું એવું એન્ટ્રો આપણે દઈ દીધું છે. બહારથી જે કથા મંડપ જોઈ શકો છો, ખૂબ જ અહીંયાથી મોડી જશે ત્યાં સુધી લાંબો છે. તો આપણે અંદર કથા મંડપમાં જતાવી અને કથા કેટલા લોકો અંદર છે તો તમને એ બતાવું. તમે જોઈ શકવાના છો. વિડીયોમાં જોડાયેલા રહેજો. ભક્ત કથાનું અહીંયા આયોજન કર્યું છે. ત્યાં અગ્નિ મંડપમાં આપણે જતા આવીએ કે કથાકાર કેવી રીતે કથા વાંચે. તો અંદર કેટલી પબ્લિક છે તમને હું બતાવું. તમે મારા ભક્તોનો અપરાધ કર્યો છે. મારો અપરાધ કર્યો હોત ને ક્યારેય સહન નથી. જગહી વિભીષણ તમે અહીંયા જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં કથાકારો કથા સાંભળી રહ્યા છે. તમે જોઈ શકો છો યજ્ઞ મનુષ્ય રમેશભાઈ કેશાભાઈ જોશી ને કથા સ્થળ ગજાનંદ ગોસ્વામી આશ્રમ દિયોદર ગુજરાત. સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે. મોટી સંખ્યામાં લોકો કથા સાંભળી રહ્યા છે. કથાકાર ખંડ છે તેમાં 2000 થી જે 5000 સુધીની પબ્લિક વ્યવસ્થા કરી શકે છે. હાલ કથાકાર લોકો સાંભળી રહ્યા છે. 4 થી 5000 લોકો કથા સાંભળી રહ્યા છે. તમે નિહાળી શકો છો સામે સૌથી મોટું જે કથા શયન ખંડ છે તેમાં લોકો કથા સાંભળી રહ્યા છે. સર્વત્રી વિભાગ જોઈ શકો છો. ત્યાં જે બીમાર ગાયોની સાર સંભાળી તે સારી એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. ત્યાં માંદી ગાયોની સારવાર કરવામાં આવતી હોય છે. આ બાજુ છે મેડિકલ જે ગૌ માતાનું, અને લોકો અહીંયા તમે જોઈ શકો છો સાર સંભાળ જ્યાં માંદી ગાયો છે તેની સેવા કરવામાં આવી રહી છે. જે સેવા છે તે ગૌ સેવા છે. લોકો સારી રીતે જો ગૌની સેવા કરે તો સારું એવું ફળ પણ મળી શકે છે. તો તમે ગાયોની સેવા સારી એવી કરી શકો છો. અને જે કથા પણ તમે નિહાળી શકો છો. તો અવશ્ય ગૌદાન કરવામાં લોકો સારી રીતે અવશ્ય ગૌદાન જરૂરી કરવું. આપણે જે ગૌશાળાની વિઝિટ હતી, જે કથાની વિઝિટ હતી, સામાન્ય રીતે વિઝિટ આપણે કરીને આવી ગયા છે. જે તમે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા પબ્લિક વધારે છે. જે 8 થી 15 તારીખ સુધી જે કથા થવાની છે તમે નિહાળી શકો છો. જેનું જે ગજાનંદ ગૌશાળા જે રેલવે ફાટક કહેવાય, રેલવે ફાટકની બાજુમાં તેનું સરનામું આવેલું છે. તો એકવાર અવશ્ય તમે ગૌ માતાના નામની વિઝિટ અહીંયા કરી શકો. અને જો આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા આવનારા વિડીયો સાથે એમને મળતા રહીશ. જય ગૌ માતા. કોમેન્ટ